ગુજરાતમાં છેલ્લા 25-27 વર્ષથી નશાબંધીના કાયદાની ભાન કરાવવા માટે આ સરકારના અમે કાન પકડ્યા છે. કોંગ્રેસ પક્ષે વિધાનસભા કે વિધાનસભાની બહાર કે ગુજરાતમાં દિવસે ને દિવસે નશાબંધીના કાયદાના ધજિયા ઉડી રહ્યા છે. અન્ય રાજ્યોમાંથી દારૂ એટલો આવે છે, હેરાફેરી થાય છે, દારૂનું વેચાણ થાય છે અને દારૂ પીવાય છે. ગુજરાતના પ્રભારી હતા ત્યારે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક વાક્ય કીધું હતું અને જમીન સ્થળ ઉપર સાચું વાક્ય હતું કે ગુજરાતની ગલીએ ગલીએ દારૂ વેચાય છે. ત્યારે આખી ભાજપા સરકાર અને સરકારના પક્ષના આગેવાનો ઉપરથી નીચે પડવા માંડ્યા હતા. ગઈકાલે 2 દિવસ પહેલા ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી એક સામાજિક પ્લેટફોર્મ ઉપર એમને વાત કરી, સમાજના લોકોને આહવાન કર્યું, અપીલ કરી કે તમે આ પીળું પાણી સેવન કરવાનું બંધ કરી દેજો. ઇમોશનલી વાત કરી, તમારા પરિવારને, તમારી દીકરીને, માતાને વગેરે વગેરે. એ વાત સ્વીકારવા જેવી છે, અપીલ કરાય. દૂષણોની અપીલ સામાજિક પ્લેટફોર્મ પર થવી જોઈએ. પરંતુ એવી વ્યક્તિ કે જે ખુદ સરકારનો હિસ્સો છે, એ પક્ષનો હિસ્સો છે, જવાબદાર આગેવાન છે, પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી છે, એને બધી ખબર હોય કે પીળું પાણી ઘરમાં આવે પછી એનો નિકાલ કરવા માટેનો મુખ્ય સોર્સ કયો, કઈ રીતે એનો નિકાલ થાય. અપીલ કરવાથી સામાજિક પ્લેટફોર્મ નિકાલ થશે કે ગુજરાતની બોર્ડરો સીલ કરવાથી દારૂ આવતો બંધ થશે? ગુજરાતની અંદર એક બોટલ અહીંથી અહીં આવે તો પોલીસ તંત્રને સજાગ કરવાથી એ બંધ થશે કે સામાજિક પ્લેટફોર્મ ઉપરથી આહવાન કરવાથી બંધ થશે? આ બંધ ક્યાંથી થાય એ ખુદ જાણતા હોવા છતાં સામાજિક પ્લેટફોર્મ ઉપર આવી અને પોતાની ઠાવકાઈ વાત કરે છે. ગુજરાતના અંદર કોંગ્રેસ પક્ષના પ્રભારી હતા ત્યારે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અહીંયા આવીને આ જ વાત કરી હતી કે ગુજરાતની ગલીએ ગલીએ દારૂ વેચાય છે. ત્યારે આખી ભાજપા ઊંચી થઈને પડવા લાગી. ત્યારે સ્વીકારવા કોઈ તૈયાર નથી. અને અત્યારે પૂર્વ ગૃહમંત્રીએ પોતે સ્વીકાર્યું કે તમારા ઘરમાં પીળું પાણી છે એ સેવન કરવાનું બંધ કરી દેજો. એનો મતલબ એમ કે ગુજરાતમાં મળે છે બધી જગ્યાએ છૂટથી. આટલી વાતને આડકત રીતે સ્વીકારો છો તો સ્વીકાર્યા પછી કમલમમાં તમે એક દિવસનો યોગ શિબિર રાખો, ચિંતન શિબિર રાખો, ભેગા બધા થાવ અને ખુદ જેમાંથી પીતા હોય એ બંધ થાવ અને પછી સરકાર પાસે જાઓ અને ગૃહ રાજ્યમંત્રીને કહો, મુખ્યમંત્રીને કહો કે આપણા રાજ્યની અંદર દારૂની રેલમ સેલમ થાય છે, આપણે અટકાવવું પડશે. ગુજરાતમાં કાયદો છે, આ ગાંધી અને ગુજરાતનું, સરદારનું ગુજરાત છે. શરમ આવી પડે કે જાહેર જીવનની વ્યક્તિ માત્ર સામાજિક પ્લેટફોર્મ પરથી વાહવાહી લૂંટવા માટે સરકારને કહેવાની હિંમત નથી. એનામાં સરકાર નિષ્ફળ છે એવું કહેવાની હિંમત નથી, એટલે સમાજમાં અપીલ કરવા નીકળે છે. કડી પોલીસ સ્ટેશનની અંદરથી થોડાક વર્ષ પહેલા 9 કન્ટેનર પોલીસે પકડેલો દારૂ પોલીસ સ્ટેશનમાંથી ચોરાઈ ગયો. એ ચોરાયેલો દારૂ શોધવા નીકળી પોલીસ, એસઆઈટી નહીં. અને દારૂ પકડે છે, કેવો પકડ્યો અને કેટલો પકડ્યો એ તો હજી આંકડા કોઈ આપ્યા નથી, પણ એસઆઈટી નહીં પાછી, એમાં મિશનરી કામે લાગી. દુઃખ થાય છે કે ગુજરાતની અંદર દારૂબંધીનો કાયદો 2017માં મજબૂત કર્યો. એ વર્ષે અમદાવાદ શહેરની અંદર 6000 બુટલેગરો ઉપર કાયદેસરના કાગળ ઉપરના ગુના નોંધાયા હતા. આ પરિસ્થિતિ 2017માં હતી. 22ની અંદર કાયદો આવી ગયો, મજબૂત બની ગયો. પછી ગુના ઘટવા જોઈએ કે વધવા જોઈએ? ઘટવા જોઈએ. એની બદલીમાં 9000 બુટલેગરો ઉપર ગુના નોંધાણા અમદાવાદ શહેરની, માત્ર અમદાવાદ શહેરમાં. તો બુટલેગર સશક્ત બન્યો કે ભાજપાની સરકાર સશક્ત બની? આ ગૃહ રાજ્યમંત્રી પૂર્વ આ આંકડાઓ પણ ચેક કરે અને સરકારમાં જાય કે ખરેખર ગુજરાતની અંદર દારૂબંધીને નાથવા માટે પહેલું પગલું કયું? તો કે ગૃહ રાજ્ય મંત્રી અને એનો મિનિસ્ટ્રીનો વિભાગ અને એ કનેક્ટ પોલીસ અને એનું તંત્ર. આ જ્યાં સુધી સાબદું અને સજાગ નહીં થાય ત્યાં સુધી તમે સામાજિક પ્લેટફોર્મ પરથી અપીલ કરશો, સ્વીકાર્ય છે, કોઈ ના નહીં પડે. અપીલ છે એટલે કાયદાના બંધનમાં તમે અપીલ કરો છો એટલે વાભેવા થશે.
પરંતુ સાચી હકીકત એ છે કે ગુજરાત સરકાર નશાબંધી કાયદાનું અમલ કરવા માટે સંપૂર્ણ નિષ્ફળ છે અને અહીંયા કોઈ કાયદા જેવી વ્યવસ્થા છે નહીં. એટલા માટે ભાજપાના આગેવાનો એની સરકારને કહેવાની હિંમત નથી, એટલે સામાજિક પ્લેટફોર્મ ઉપર આ વાત મૂકે છે.